નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજના સુપરફાસ્ટ તાજા સમાચાર। મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતલક્ષી તમામ જાણકારી, મુખ્યમંત્રીની મોટી ભેટ, હવામાનને લગતા અગત્યના સમાચાર, માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ, પેટ્રોલ ડીઝલ સોનું ચાંદીના ભાવમાં વધારો ઘટાડો તેમજ રાજકારણના મોટા સમાચાર, પશુપાલન અને દૂધ અંગેના મહત્વના સમાચાર। આ સિવાય ભારતીય શેર માર્કેટમાં તેજી મંદીના અગત્યના સમાચાર જોઈએ તે પહેલા દરેક દર્શક મિત્રો કે વડીલોને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા મહત્વના અને કામના સમાચાર મળતા રહે। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મહિલાઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર। કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે। તેના ભાગરૂપે F3 યોજના રૂપિયા 33,000 કરોડની ફાળવણી સાથે લાવનાર છે। તો F2ની આગળની કડી અંતર્ગત આવનારી આ યોજના હેઠળ 2 વ્હીલરથી 3 વ્હીલર્સ અને 4 વ્હીલર વાહનો ઉપર સબસિડી મળશે। તો આ યોજના 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે। તો મહિલાઓના નામે નોંધાયેલા વાહનો પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। બીજા સૌથી મોટા સમાચાર, પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત। પીએમ નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે ગુજરાત આવવાના છે। પીએમ મોદી તારીખ 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે, જે બાદ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે। તો આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। તેમજ પીએમ મોદીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બીચ ગેમ્સ 2024નું દીવ ખાતે ઉદ્ઘાટન। કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બીચ ગેમ્સ 2024નું દીવ ખાતે ઉદ્ઘાટન કર્યું। તો આ પ્રસંગે તેમણે વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેલોગે તો ખિલોગે। દેશમાં ખેલો ઇન્ડિયા અભિયાન અને ફિટ ઇન્ડિયા અભિયાનને સમર્થન પણ આપ્યું હતું, ત્યારે ભારતને સ્પોર્ટિંગ સુપર પાવર બનાવવા માટે પીએમ મોદીએ સંકલ્પ કર્યો છે। તો બીચ ગેમ્સ 2024 દેશમાં પહેલીવાર ગોવામાં યોજાય છે, જે ખેલ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ચીને ભારતની તાકાતનો સ્વીકાર કર્યો અને મોદીના વખાણ પણ કર્યા। ચીન પણ હવે ભારતની વધતી જતી આર્થિક અને રણનીતિક તાકાતોનો સ્વીકાર કર્યો છે। તો ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે કે લેખમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશી નીતિઓમાં આવેલા સકારાત્મક બદલાવના વખાણો કર્યા છે। તો ચીને કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ઝડપી વિકાસ કર્યો છે। તો પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ પણ બદલાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે, અમદાવાદ આ મામલે દેશનું પ્રથમ શહેર બન્યું। જ્યાં દર્શક મિત્રો, અમદાવાદ શહેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું। તો પાલડીમાં AI સર્વેલન્સ સિસ્ટમ સેન્ટર શરૂ કરાયું છે, જે 460 ચોરસ કિલોમીટર એરિયાની ચોકી કરશે। તો સરળ શબ્દોમાં કહીએ તો AI દ્વારા આખા શહેર ઉપર બાજ નજર રાખવામાં આવશે। તો નાના મોટા ગુનાઓ પણ પકડાઈ જશે। તો તેની સાથોસાથ નાગરિકોને પણ ઘણા લાભો થવાના છે। તો ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ગંદકી જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે। આગળ દોસ્તો શેર માર્કેટના સમાચાર મળ્યા છે। શેર બજારમાં ગઈકાલે જોરદાર તેજીનો માહોલ। 3 દિવસની મંદી બાદ ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી। તો સવારથી જ કારોબારી સેશન દરમિયાન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો। તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSEનો સૂચકાંક સેન્સેક્સમાં 532 પોઈન્ટ વધીને 71,899 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEનો નિફ્ટીનો સૂચકાંક 151 પોઈન્ટ વધીને 21,668 અંક ઉપર બંધ રહ્યો। તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 526 પોઈન્ટનો વધારો જોવા મળ્યો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જેટલી જગ્યાઓની વિવિધ પોસ્ટ માટેની ભરતીઓ બહાર પાડેલ છે, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ગઈકાલથી એટલે કે 4 જાન્યુઆરીથી શરૂ થયેલ છે। તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે। તો સરકારના સૂત્રો અનુસાર આ ભરતીમાં જે ઉમેદવારો ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેને ફી તેમના ખાતામાં પરત કરવામાં આવશે। તો જનરલ કેટેગરી માટે ₹500 અને અન્ય કેટેગરી માટે ₹400 ફી રાખેલ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, બોર્ડ અંગેની પરીક્ષા માટે નોંધાયેલા ફોર્મ વિશે મહત્વપૂર્ણ માહિતી મળી છે। તો 2024માં યોજાનારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા માટે કુલ 15.31 લાખના ફોર્મ ભરાય છે। તો ધોરણ 10માં 9,16,480 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે। તો ધોરણ 12 સાયન્સમાં 1,31,179 ઉમેદવારો નોંધાય છે। તો સામાન્ય પ્રવાહમાં કુલ 4.84 લાખ જેટલા ફોર્મ ભરાય છે।
તો ગત વર્ષની સરખામણીએ કુલ 1,17,000 જેટલા ફોર્મ ઓછા ભરાયા છે. તો સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતાં 81,000 ઓછા ફોર્મ ભરાયા છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો ઇસરોની સેટેલાઇટ લોન્ચ કરશે મસ્ક. ઇસરો અને એલન મસ્કની કંપની સ્પેસએક્સ પ્રથમ વખત સાથે કામ કરવા જઈ રહી છે. તો સ્પેસએક્સના ફાલ્કન 9 હેવી લિફ્ટ લોન્ચરની મદદથી ઇસરો તેના ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-20 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો ભારત પાસે હાલમાં જે રોકેટ છે તેમાં 4 ટનથી વધુ વજનવાળા ઉપગ્રહ લોન્ચ કરી શકતા નથી. તેથી ઇસરો મસ્કની કંપનીની મદદ લઈ રહ્યું છે. તો આ સેટેલાઇટ 2024ના અંતમાં લોન્ચ કરવામાં આવશે. આગળ દોસ્તો ગુજરાતના હવામાન વિશે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કમોસમી વરસાદની આગાહી. તો એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી છે, તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે. તો આજે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયક્લોનિક પણ શક્યતા છે. ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વડોદરાના 100 થી વધુ મુસાફરો અટવાયા. તો હાલ દેશમાં કાતિલ ઠંડી વધી રહી છે, ત્યારે ઉત્તર ભારતમાં ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાયો છે. તો ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર ભારતમાં ટ્રેનો અને ફ્લાઇટો લેટ થઈ રહી છે, જેની અસર સમગ્ર દેશમાં પડી રહી છે. તો મળતી માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટ ઉપર વડોદરાના 100 થી વધુ મુસાફરો અટવાયા છે. પહેલા ધુમ્મસના કારણે ફ્લાઇટ લેટ થતી હતી, જે બાદ હવે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પાયલટ ન હોવાથી મુસાફરો એરપોર્ટ ઉપર રજળી પડ્યા છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેજરીવાલ ગુજરાતના પ્રવાસે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6, 7 અને 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ રાજ્યમાં પ્રવાસે આવવાના છે. પ્રવાસની વિગતવાર માહિતી આવી નથી, પરંતુ એક અહેવાલ અનુસાર તેઓ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે તેમજ એક સભાને સંબોધન પણ કરવાના છે. તો ગઈકાલે આમ આદમી પાર્ટીના મંત્રીઓએ કેજરીવાલની ધરપકડ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. જો બીજી તરફ ઈડીએ તેમનો ચોથો સમન્સ મોકલાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણો. તો રાજ્યમાં હિંમતનગરના ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલી ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તારીખો જાહેર કરાઈ નથી. તો ભાજપ સરકાર જ જાહેર કરશે. ત્યારે ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણો દેખાઈ રહ્યા છે. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તડામાર તૈયારીઓ. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે. તો સમિટમાં 32 જેટલા દેશો પ્રતિનિધિત્વ ભાગ લેશે. તો 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ હાજરી આપશે. મોઝામ્બિક, UAE, ચીફ રિપબ્લિક સહિતના દેશોના વડાઓ ગુજરાતમાં આવવાના છે. તો 18 જેટલા પાર્ટનર દેશોના મંત્રીઓ અને ગવર્નર પણ હાજરી આપશે. તો ગાંધીનગર ખાતે સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. તો ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. તો ગાંધીનગર ખાતે તેમણે 201 જેટલી નવીન બસોનું લોકાર્પણ કર્યું હતું. તો આ ઉપરાંત તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાકની નોંધણી, ખરીદી તેમજ ચૂકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આવતી 6 તારીખે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની મોટી બેઠક મળવા જઈ રહી છે, જેમાં પણ ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજ્યમાં શીતલહેર જોવા મળી, તો ઠંડીનું જોર પણ યથાવત રહ્યું. તો હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. તો આજે અને કાલે રાજ્યના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો. તો કચ્છનું નલિયા 8 ડિગ્રી સાથે તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી, ગાંધીનગરનું 13 ડિગ્રી નોંધાયું છે. તો હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 5 દિવસ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને ઠંડી આ જ રીતે યથાવત રહેશે.